જય જગત જય દ્વારકાધીશ। વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર યુવાન સાથી ભાઈ સ્વિજલ વ્યાસે આજે જે કાર્યક્રમની જાહેરાત કરી હતી કે ખાલી બોટલ આપી જાઓ અને 100 રૂપિયા લઈ જાઓ, એમાં તો ગોરવા પોલીસ અને વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા અને સ્વિજલ વ્યાસના ઘરેથી એની અટકાયત કરી। મારી પાસે જે માહિતી છે પ્રમાણે ગોરવા પોલીસ ખાતેની અટકાયત કરી છે અને કેટલાક પોલીસના ઉચ્ચ અધિકારીઓ એની સાથે કંઈક ગેરવર્તણૂક કરી હોય એવી પણ માહિતી છે। ત્યારે હું પોલીસના ઉચ્ચ અધિકારીઓને અને ગોરવા પોલીસના આગેવાનોને કહેવા માંગુ છું કે સ્વિજલ વ્યાસની પાછળ કોંગ્રેસ પક્ષ ઉભો છે। જેવી રીતે આશીષ જોશી સાથે જિલ્લાની પોલીસ અને સંખેડા પોલીસે જે વર્તણૂક કરીને આજે બુટલેગરો ખુલ્લેઆમ ફરે અને નગરસેવક જેલના સળિયા પાછળ જેવી રીતે સ્વિજલ વ્યાસ સાથે જે હેરાનગતિને કરણગત થઈ છે એ બાબતને સખત શબ્દોમાં વખોડીએ છીએ। જો એની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હશે તો ચોક્કસ વડોદરા શહેરના પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવશે। માત્ર ખાલી બોટલની વાત કરી એમાં તો આખું વડોદરાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું, પણ ભરેલી બોટલો સાથે જે બુટલેગરો ધંધા કરે છે એના માટે આ પોલીસ ક્યારે ગંભીર થશે? કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પણ ઘણી બધી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સના ધંધા થાય છે, ત્યારે એની જવાબદારી પણ વડોદરા શહેરની પોલીસની બને છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં, કારણ કે કેટલીક જગ્યાએ અમે જોયું છે કે પોલીસ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરે છે, ત્યારે અમારે ચોક્કસ કહેવું છે કે જો ભાજપનો હાથો બનીને કામ કરશો તો આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટીને જનતા રેડ કરવાની પણ ફરજ પડશે। અને અમે પણ અમારા કાર્યકર્તા આગેવાનો તપાસ કરી જ રહ્યા છે કે કઈ કઈ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાય છે। તો જેટલી સ્ફૂર્તિ આશીષ જોશીને સ્વિજલ વ્યાસ માટે પોલીસ વાપરે છે એટલી સ્ફૂર્તિ બુટલેગરોને અને જે ડ્રગ્સના ધંધા કરે છે એમને પકડવામાં પોલીસ કરે એવી અમારી વિનંતી